નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આગળના વિડીયોની અંદર આપણે વૈદ્યકીય સુભાષિત સાહિત્યમ ડૉક્ટર ભાસ્કર ગોવિંદ ઘાણીકરજીનો આ ગ્રંથ તેમના દ્વિતીય અધ્યાયના પહેલા 6 શ્લોકોનો અભ્યાસ કર્યો. હવે આ વિડીયોની અંદર આપણે આ દ્વિતીય અધ્યાયનું અંતિમ સોપાન જે 7 થી 10 શ્લોકો જે છે એમનો આપણે અભ્યાસ કરીશું. આ 7 થી 10 શ્લોકની અંદર વિવિધ સંહિતાઓ અને તેના ઉપયોગો અને તેનું મહત્ત્વ એ વર્ણવિત કરવામાં આવ્યું છે. તો 7મો શ્લોક જોઈશું. અષ્ટાંગ સંગ્રહે જ્ઞાતે વૃથા પ્રાક તંત્રયો શ્રમઃ. અષ્ટાંગ સંગ્રહે જ્ઞાતે વૃથા પ્રાક તંત્રયો શ્રમઃ. અહીં માત્ર ને માત્ર આ બંને જે શ્લોકના પાદ છે એ બંને જે લાઈન છે એની અંદર એક અકાર માત્રનો ફરક છે. સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતના શ્લોકો રચનાની જે એક વિશિષ્ટ શૈલી છે અને એક વિશેષતા જેને કહીએ એ છે અહીંયા આપણને આ શ્લોકમાં દેખાઈ રહી છે તે કે બંને લાઈન સેમ છે પણ બંને લાઈનનો અર્થ અલગ અલગ થઈ જાય જો માત્ર ને માત્ર અકાર આની અંદર એડ થઈ જાય તો પહેલી લાઈનમાં એવું છે કે અષ્ટાંગ સંગ્રહે જ્ઞાતે અને બીજી લાઈનમાં એવું કીધું છે અષ્ટાંગ સંગ્રહે અજ્ઞાતે, એટલે જાણવાથી અને અજાણવાથી. એટલે તમામે તમામ આગળ પાછળના જે શબ્દો છે એ બધાનો અર્થ ભિન્ન થઈ જાય છે, અર્થભેદ થઈ જાય છે. તો અહીં આ શ્લોકમાં સામાન્ય રીતે એવું કહેવા માગે છે કે અષ્ટાંગ સંગ્રહનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી અથવા અષ્ટાંગ સંગ્રહનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી ત્યાર પછી તેના પહેલાંના સંગ્રહોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અથવા પરિશ્રમ એ વ્યર્થ છે. અષ્ટાંગ સંગ્રહે જ્ઞાતે વૃથા પ્રાક તંત્રયો, પ્રાક એટલે પહેલા, તંત્રયો એના પહેલાંના જે કોઈ તંત્રો છે એનો શ્રમ એટલે પ્રયત્ન અથવા પરિશ્રમ એ વૃથા છે, વ્યર્થ છે, નકામો છે. એ જ રીતે જો અષ્ટાંગ સંગ્રહનું જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો પણ તેના પહેલાંના તંત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યાનો પરિશ્રમ એ પણ વ્યર્થ જ છે. એટલે અહીં સામાન્ય રીતે જોવા જઈએ તો અષ્ટાંગ સંગ્રહની મહત્વતા દર્શાવવામાં આવી છે. તો અષ્ટાંગ સંગ્રહ જાણ્યા વગર પણ જો કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરો તો પણ નકામું છે, અને એને જાણ્યા પછી તમે બીજા અન્ય ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ મહત્ત્વનું છે. એટલે અષ્ટાંગ સંગ્રહનું જ્ઞાન એ મહત્ત્વનું છે. અષ્ટાંગ સંગ્રહનો અભ્યાસ કરવો એ અહીં આગળ વિશેષતા સ્વરૂપે બતાવ્યો છે. પદાર્થોક્તિ જોઈએ તો અષ્ટાંગ સંગ્રહે એટલે કે અષ્ટાંગ સંગ્રહમાં રહેલું જ્ઞાતે એટલે અષ્ટાંગ સંગ્રહમાં રહેલું જે જ્ઞાન છે એને જાણવાથી, એ જ્ઞાનને પ્રાપ્ત કરવાથી અથવા પ્રાપ્ત કરીને વૃથા એટલે કે વ્યર્થ, કામ વગરનું, નકામું, પ્રાક એટલે કે પૂર્વના પહેલાંના તંત્રયોહો એટલે તંત્રોનું જ્ઞાન એ શ્રમ પરિશ્રમ એને પ્રાપ્ત કરવાના જ્ઞાનનો પરિશ્રમ જે કરીએ છીએ એ વૃથા એટલે કે વ્યર્થ છે. એ જ ઇટ ઇઝ સામે પણ અજ્ઞાતે એટલે કે જાણ્યા વગર, અષ્ટાંગ સંગ્રહે એટલે અષ્ટાંગ સંગ્રહ રહિત જે જ્ઞાન છે એને જાણ્યા વગર બીજા તંત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ વ્યર્થ મહેનત છે, ખોટી ગધા મજૂરી છે, એવું સામાન્ય રીતે કહેવા માગે છે. આ શ્લોકની અંદર રહેલા સંધિપદોને આપણે જોઈએ
પ્રાક્તંત્રયોઃ હલ સંધિ છે. પ્રાક પ્લસ તંત્રયોઃ કકાર તકાર બંને ભેગા થશે એટલે પ્રાક્તંત્રયોઃ એ હલ સંધિ પદ છે. અષ્ટાંગ સંગ્રહે બીજી લાઈનમાં જે છે અજ્ઞાતે જે ડકાર છે અવગ્રહ છે એ પૂર્વરૂપ સંધિના નિયમ છે. એટલે કે પૂર્વરૂપ મતલબ કે બંને સ્વર હોય પરંતુ આગળ એકાર એ દીર્ઘ છે એટલે અકારથી મોટો છે એટલા માટે એ પૂર્વરૂપ આગળનું રૂપ એઝ ઇટ ઇઝ રહેશે અને પાછળના અકારનો ડકાર થઈ જશે કે અષ્ટાંગ સંગ્રહે અજ્ઞાતે. ઓકે, પૂર્વરૂપ સંધિ છે અહીંયા આગળ. આ શ્લોકમાં સામાસિક પદ કોઈ નથી. હવે આપણે શ્લોક નંબર 8 જોઈએ. યદિ ચરકમધીતે તદ્ધ્રુવમ શુશ્રુતાદિ પ્રણિગદિત ગદાનામ નામ માત્રેપી બાહ્યઃ અથ ચરકવિહીનઃ પ્રક્રિયાયામખિન્નઃ કિમિવ ખલુ કરોતુ વ્યાધિતાનામ વરાકઃ. આ અષ્ટાંગ હૃદયનો જ શ્લોક છે. આગળનો શ્લોક પણ અષ્ટાંગ હૃદયનો જ હતો. આ શ્લોકની અંદર મુખ્ય બે જે સંહિતાઓ છે ચરક અને સુશ્રુત, આ બંનેનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. જેમ કે જો કોઈ વૈદ્ય માત્ર ચરક સંહિતા આદિ જે કાય ચિકિત્સા વર્ણવિત સંહિતા છે એનો જ અભ્યાસ કરે તો સુશ્રુત આદિ જે શલ્ય ચિકિત્સા વર્ણવિત જે સંહિતાઓ છે તેમાં જે રોગો અને તેના નિદાન વર્ણવવામાં આવ્યા છે તેનાથી તે વંચિત રહે છે અને તે બંને પરસ્પર રોગીઓનું કેવી રીતે નિદાન કરી શકે, હિત કરી શકે. એટલે જો આ 8મા શ્લોકના પહેલા 2 ચરણ જે છે એની અંદર ચરક સંહિતાનું વર્ણન છે અને એના પછી છે એ સુશ્રુત સંહિતાનું છે. તો જો માત્ર તમે ચરક સંહિતાનું જ અધ્યયન કરશો તો જે શલ્ય ચિકિત્સા વર્ણવિત જે સંહિતાઓ છે એ પ્રયોગ વિજ્ઞાન તમે જાણી શકશો નહીં. તો તમે એના જ્ઞાનથી વંચિત રહી જશો. અને જો માત્ર શલ્ય ચિકિત્સા આધારિત જે સુશ્રુત સંહિતા આદિ ગ્રંથો છે એનો અભ્યાસ કરશો તો જે આ કાય ચિકિત્સા છે એટલે કે શરીરગત જે રોગો છે, જે શ્વાસના રોગો હોય કે જ્વર આદિ જે રોગો છે તો એનું જ્ઞાન તમને નહીં, એ રોગોનું જ્ઞાન, એ રોગોના નિદાનોનું જ્ઞાન તમને નહીં પ્રાપ્ત થઈ શકે. એટલે આ બંને ચિકિત્સા શાસ્ત્ર જે છે, આ બંને સંહિતાઓ છે એ બંને પરસ્પર એકબીજાની સાથે સંલગ્ન છે. અને જે વ્યક્તિ માત્ર શલ્ય ચિકિત્સાનો અભ્યાસ કરશે તો એ અન્ય રોગીઓનું જે સામાન્ય રોગો છે એ લોકોનું કેવી રીતે નિદાન કરી શકશે, એનું હિત કેવી રીતે કરી શકશે. વરાકહ મતલબ કે એ હિત કેવી રીતે કરી શકશે, સારું કેવી રીતે કરી શકશે, એ કહેવા માગે છે આ શ્લોકની અંદર. આ એનો સામાન્ય અર્થ થયો. એનો ભાવાર્થ આપણે જોઈએ તો કે છે કે આ શ્લોકમાં ચરક અને સુશ્રુત બંનેનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. જેમ કે જો કોઈ વૈદ્ય માત્ર ચરક સંહિતા આદિ કાય ચિકિત્સા વર્ણવિત સંહિતાનો જ અભ્યાસ કરે તો સુશ્રુત આદિ શલ્ય ચિકિત્સા વર્ણવિત કે શલ્ય ચિકિત્સા વર્ણવિત જે કોઈ ગ્રંથો છે તેની અંદર જે રોગો અને તેના નિદાન વર્ણવવામાં આવેલું છે તેનાથી તે વંચિત રહે છે. એ જ રીતે તેના વિરુદ્ધમાં જો કોઈ વ્યક્તિ માત્ર સુશ્રુત આદિ શલ્ય ચિકિત્સાને જાણવાની મહેનત કરે પણ
ચરક આદિ કાય ચિકિત્સાનો અભ્યાસ ન કરે તો કાયગત અથવા શરીરગત જે રોગો છે એના નિદાનથી તે વંચિત રહે છે અને તે બંને પરસ્પર રોગીઓનું કેવી રીતે હિત એટલે કે સારું કરી શકે, આ એનો ભાવાર્થ છે. પદાર્થોક્તિ જોઈએ. યદિ એટલે જો, ચરકમ અધીતે ચરક સંહિતાને જાણે, ભણે અથવા કાય ચિકિત્સા શાસ્ત્ર છે તેને જાણે, ધ્રુવમ નિશ્ચિત, નિશ્ચિત પદ છે, ધ્રુવમ એટલે કે નિશ્ચિત, સુશ્રુતાદિ સુશ્રુત સંહિતા વગેરે શલ્ય ચિકિત્સા શાસ્ત્રો છે તે, પ્રણીત ગદિત ગદાનામ વર્ણવિત કરેલા વિષયોને, એ બંને જે સંહિતાઓ છે તેની અંદર વર્ણવિત કરેલા વિષયોને, નામ માત્રેપી એટલે કે નામ માત્ર ખાલી સામાન્ય રીતે એને જાણે એ, બાહ્ય બાહ્ય રીતે બહુ ઊંડાણપૂર્વક નહીં, સામાન્ય રીતે, અથ અને હવે આ આરંભાર્થક મંગલાચરણ સૂચક છે, ચરક વિહીન એટલે ચરક આદિ જે સંહિતા છે જેણે નથી જાણી તેવો વ્યક્તિ એટલે કે કાય ચિકિત્સા શાસ્ત્રોને જેણે નથી જાણ્યા તે, પ્રક્રિયા ક્રિયાયામ અથવા પ્રક્રિયાયામ એટલે પ્રકૃષ્ટ ક્રિયાયામ એટલે શલ્ય ચિકિત્સા, ક્રિયા વિજ્ઞાન મતલબ એ શલ્ય ચિકિત્સા, એ શલ્ય ચિકિત્સામાં સુશ્રુત સંહિતાના અભ્યાસમાં જે રત છે તે, અખિન્ન અજાણ અજ્ઞ, કરોતું કરી શકે, ખલુ નિશ્ચયાર્થે, વ્યાધિતાનામ રોગીઓનું, વરાકઃ અજાણ, અનભ્યાસુ એ પદાર્થોક્તિ થઈ. સંધિ જોઈએ. નામ માત્રેપી પૂર્વરૂપ સંધિ છે, આમાં પણ પહેલાં જેમ વાત થઈ એમ માત્રે એમાં એકાર પાછળ અકાર, માત્રે પ્લસ અપી, નામ માત્રે પ્લસ અપી, એમાં માત્રે એમાં એકાર પ્લસ અપીનો અકાર એટલે એકાર પ્લસ અકાર, અકારનો ડકાર અવગ્રહ થઈ જશે, પૂર્વરૂપ સંધિ. કિમ ઇવ, કિમ પ્લસ ઇવ, કિમ ઇવ હલસંધિ સામાન્ય. સુશ્રુતાદિ, સુશ્રુત પ્લસ આદિ તો સુશ્રુત જે છે એની પાછળ તકારની પાછળ રહેલો અકાર પ્લસ આદિનો આકાર, અકાર આકાર આકાર, સુશ્રુતાદિ વૃદ્ધિ સંધિ. ઓકે, આ શ્લોકમાં પણ કોઈ સામાસિક પદ નથી, સમાસયુક્ત પદ નથી. હવે 9મો શ્લોક આપણે જોઈશું. સુશ્રુતમ ન શ્રુતમ યેન કિમન્યેર્બહુભિશ્રુતૈઃ નાલોકી ચરકમ યેન સવૈદ્યો વૈદ્યનિંદિતઃ. ક્ષેમ કુતૂહલ નામનો એક ગ્રંથ છે, તેની અંદર ચરક અને સુશ્રુતા બંને સંહિતાનું મહત્ત્વ વર્ણવિત કરેલું છે. તો આ વર્ણવાયેલા મહત્ત્વમાં અહીં એવું કહેવા માગે છે કે જે વ્યક્તિએ કે જે વૈદ્ય, પર્ટિક્યુલરલી અહીં વૈદ્યની વાત કરેલી છે, છેલ્લે જો લાસ્ટ જે પદ છે એમાં કીધું સવૈદ્યો વૈદ્ય નિંદક, એ વૈદ્ય છે એ અન્ય વૈદ્યોથી જ નિંદિત થાય છે, અપમાનિત થાય છે. શા માટે અપમાનિત થાય છે તો એ આગળ એમને વાત કરેલી છે કે જે વૈદ્ય સુશ્રુત સંહિતાને સાંભળી નથી કે ન ચરક સંહિતાનું અવલોકન કર્યું, જે વૈદ્યે ન સુશ્રુત સંહિતાને સાંભળી કે ન ચરક સંહિતાનું અવલોકન કર્યું, વ્યવસ્થિત એને જાણી સમજી, તેને અન્ય ગમે તેટલા ગ્રંથોને સાંભળ્યા કે અવલોકન કરવાથી કોઈ લાભ થવાનો નથી. અને તે જે વૈદ્ય છે એ અન્ય જે ચરક સુશ્રુતના અભ્યાસુ વૈદ્યો છે એના વડે નિંદિત, અપમાનિત થાય છે.
શા માટે આવું કહ્યું? તો આગળ જેમ કહ્યું એમ કે અષ્ટાંગ આદિ, અષ્ટાંગ હૃદય હોય કે અન્ય જે કંઈ પણ ગ્રંથો છે, તો આ બધા જ ગ્રંથોમાં જે કંઈ પણ વર્ણન કરવામાં આવ્યું છે, તો બે વિજ્ઞાન, કાય વિજ્ઞાન, કાય ચિકિત્સા વિજ્ઞાન અને શલ્ય ચિકિત્સા વિજ્ઞાન, આને આધારિત જ આયુર્વેદ શાસ્ત્ર સંપૂર્ણ ચાલે છે. તો હવે એમના મૂળ બે જે ગ્રંથ છે એ છે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. તો જો એ તમે મૂળ ગ્રંથનો જ અભ્યાસ નહીં કરો, એને જ સરખી રીતે નહીં સાંભળો, એને જ સરખી રીતે વિચારશો નહીં એના વિશે, એને જ જીવનમાં નહીં ઉતારો, એને જ નહીં જાણો, તો તમે બીજા શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને શું ઉપયોગમાં લઈ શકશો? કારણ કે સામાન્ય વસ્તુ જ જો તમે નથી ભણી, આજે 1 થી 10 એકડા જ ન આવડતા હોય, તો તમને 101 થી 110 ક્યાંથી આવડશે? તો એ બેઝિક જે છે, સર્વસામાન્ય છે, સર્વ સ્વીકૃત છે, સર્વને ઉપયુક્ત છે, ઉપયોગી થાય છે તેવું જે જ્ઞાન છે એ ચરક અને સુશ્રુત સંહિતામાં વર્ણવિત છે. તો જે વૈદ્ય દ્વારા આ બંને સંહિતાનું જ્ઞાન પ્રાપ્ત નથી થયું, અથવા એમનો અભ્યાસ નથી કરતા, એમને વ્યવસ્થિત સાંભળતા નથી, એનું અવલોકન નથી કરતા, તે વૈદ્ય જે ચરક અને સુશ્રુત સંહિતાના અભ્યાસુ વૈદ્યો છે, એટલે કે એને જાણનારા, એને અવલોકન કરનારા, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરનારા જે કંઈ પણ વૈદ્યો છે, જે કોઈ પણ છે, તે લોકો વડે હંમેશા માટે નિંદિત થાય છે, અપમાનિત થાય છે. કારણ કે એમની પાસે જે જ્ઞાન, એમની પાસે જે નોલેજ પાવર છે એ અન્ય લોકોની પાસે નથી હોતું. ઓકે, તો અહીં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાની વિશેષતાઓ વર્ણવેલી છે. પદાર્થોક્તિ જોઈએ. સુશ્રુતમ, સુશ્રુત સંહિતાને, ન શ્રુતમ, ન સાંભળી, યે ન જેણે, કિમન્યૈહિ, શું બીજા અન્ય, બહુભિહિ, ઘણા બધા, શ્રુતૈહિ, શ્રુતિ એટલે કે ગ્રંથો ને જાણીને, નાલોકી, ન અવલોકી, નાલોકી એવો અહીં આગળ છે શબ્દ, ન અવલોકન કર્યું. ચરકમ, ચરક સંહિતાનું, યે ન જેણે, સહ તે, વૈદ્યો, વૈદ્ય, વૈદ્ય નિંદક, એટલે તે વૈદ્ય ચરક આદિ જે સંહિતાના અભ્યાસુ વૈદ્યો છે તેના વડે હંમેશા નિંદિત એટલે કે અપમાનિત થાય છે. ઓકે, આ પદાર્થોક્તિ થઈ. હવે સંધિયુક્ત પદ આપણે જોઈશું. કિમન્યૈહિ, કિમ પ્લસ અન્યૈહિ, હલ સંધિ છે. કિમન્યૈહિ, કિમ પ્લસ અન્યૈહિ. કિમન્યૈહિ બહુભિહિ, કિમન્યેર બહુભિહિ, ઋત્વ સંધિ છે. અહીંયા આગળ કિમન્યૈહિ પ્લસ બહુભિહિ, તો કિમન્યૈહિ એની અંદર પાછળ રહેલા બે ડોટ જે વિસર્ગ છે એ વિસર્ગ પ્લસ બહુભિહિમાં રહેલો બકાર એ અંતસ્થ વર્ણ છે, એટલે એ વિસર્ગનો રેફ થઈ જશે, અર્ધચંદ્રાકાર થઈ જશે, અને બકારની ઉપર એ અર્ધચંદ્રાકાર બહુભિહિ, કિમન્યૈર બહુભિહિ ઋત્વ સંધિ થશે. આ શ્લોકમાં પણ સામાસિક પદ નથી. નાલોકી એનો પણ સમાસ થઈ શકે છે. ન અવલોકી, નાલોકી નહીં તત્પુરુષ સમાસ થઈ શકે છે, પરંતુ અહીં આ શ્લોકમાં એને અવ્યય પદ તરીકે આપણે સ્વીકારવાનું છે. આ અધ્યાયનો અંતિમ અને 10મો જે શ્લોક છે એને આપણે જોઈએ. ઋષિ પ્રણીતે પ્રીતિશ્ચેન મુક્ત્વા ચરક સુશ્રુતૌ ભેડાબ્દ્યાઃ કિમ ન પઠ્યન્તે તસ્માદ ગ્રાહ્યમ સુભાષિતમ. અહીં આગળ એક વાત એવી સિદ્ધ કરવા માગે છે
કે આ સમાજની અંદર અહીં અત્યારે વર્તમાન સમયમાં બધા લોકોને સારું જ ગ્રહણ કરવું છે. તસ્માદ ગ્રાહ્યમ સુભાષિતમ. સુભાષિતમ મતલબ કે પહેલાં જ આ અધ્યાયની જ્યારે આપણે ગ્રંથની શરૂઆત કરી ત્યારે કીધું કે 3 પ્રકારના રત્નો છે આ સૃષ્ટિની ઉપર, બરાબર. તો એમાં સુભાષિતને પણ એક રત્ન કહ્યું છે. તો એ કહ્યું કે ભાઈ એ અમૂલ્ય છે એમ. તો લોકોને બધાને અત્યારે સારું જ અમૂલ્ય જ ગ્રાહ્યમ ગ્રહણ કરવું છે, જોઈએ છીએ. પણ શું? તો એ કહે છે કે ઋષિ પ્રણીતે પ્રીતિશ્ચેન મુક્ત્વા ચરક શુશ્રુતૌ ભેળાદ્યઃ કિમ ન પઠ્યંતે તસ્માદ ગ્રાહ્યમ સુભાષિતમ. સામાન્ય અર્થ એવો થાય છે કે ઋષિઓ દ્વારા રચાયેલી અને પ્રીતિથી સૌને જ્ઞાન આપનારી સરળ આ બંને સુશ્રુત અને ચરક સંહિતાઓ છે. અને આની ઉપસ્થિતિમાં, આની હાજરીમાં ભેડાદી અન્ય સંહિતાઓનો અભ્યાસ શા માટે લોકો નથી કરતા? સુશ્રુત અને ચરક સંહિતા સિવાય બીજી ઘણી બધી સંહિતાઓ છે. ભૈષજ્ય રત્નાવલી છે, ભૈષજ્ય સંહિતા છે, આદિ અન્ય ઘણી બધી, આ ભેડ સંહિતા પણ છે એક. તો એ કહે છે કે ભેડાદી આ ચરક અને સુશ્રુત આદિ બીજી ઘણી બધી સંહિતાઓ છે. કારણ કે 6 શિષ્યો થયા ને. ઓકે, આપણે પહેલાં જ શ્લોકની અંદર જોયા કે 6 શિષ્ય થયા. અગ્નિવેશ, ભેલશ્ચ, તો એ ભેળ, એમને પણ ભેળ સંહિતા પોતાની, જતુકર્ણી, પરાશર સંહિતા પણ છે, હારિત સંહિતા પણ છે. ઓકે, તો આ લોકોએ બધાએ પોતપોતાની સંહિતાઓ તો લખી જ છે, છતાં પણ ચરક અને સુશ્રુત સંહિતા જ શા માટે શ્રેષ્ઠ છે? તો એ ચરક અને સુશ્રુત સંહિતાની અહીંયા આગળ શ્રેષ્ઠતા દર્શાવવામાં આવે છે. અને કહે છે કે ભેડાદી અન્ય સંહિતાનો અભ્યાસ શા માટે લોકો નથી કરતા? કારણ કે સૌથી પહેલું કારણ કે આ ચરક અને સુશ્રુત એક એવા તપસ્વી અને જ્ઞાની ઋષિમુનિઓ હતા તેના દ્વારા રચાયેલી છે, એટલા માટે. અને એ કોઈ કારણથી નહીં, પણ પ્રીતિથી, સ્નેહથી, પ્રેમથી, લાગણીથી, કે જ્ઞાન જે મારી પાસે છે એ સરળતાથી અન્ય સુધી પહોંચે એવા ભાવથી, એવા પ્રેમથી એની રચના કરવામાં આવી છે. એટલા માટે આ બંનેનું મહત્ત્વ સર્વાધિક છે. ત્યાર પછી અંતિમ કારણ આપે છે કે આ જ્ઞાન સરળતાથી આપે છે. આમાં બહુ મહેનત નથી કરવી પડતી, આના શબ્દો એટલા બહુ ટફ નથી, સરળતાથી આપણને સમજાઈ જાય એવી આ સંહિતા છે. અને આ સંહિતા એટલા માટે એવું સિદ્ધ કરે છે કે લોકોને બધાને સારું જ જોઈએ છે. અહીં હું તમને એક વાત મારા તરફથી એવી એડ કરવા માગીશ કે અત્યારે માણસ માત્ર સારું નહીં, સાચું પણ ગ્રહણ કરવાની ભાવના રાખે. હું તમને પણ એક વાત એ સમજાવવા માગીશ કે ચરક અને સુશ્રુત આદિ સંહિતા સિવાય અન્ય સંહિતાઓમાં પણ આર્યભિષક હોય કે ભૈષજ્ય રત્નાવલીની વાત કરી, ચતુકર્ણ સંહિતાની વાત થાય કે અન્ય નિઘંટુ આદિ જે કંઈ પણ ગ્રંથો છે તેમાં સારા કરતાં સાચાની મહત્વતા વધારે આપવી. સરળતાથી સમજાઈ જાય છે એટલે આને એક્સેપ્ટ કરી લેવું એવો ભાવ ક્યારે ન રાખવો. કારણ કે અત્યારના સમયમાં લોકોને સારું જ ગમે છે, સાચું નથી ગમતું. તો આ બંને સંહિતાઓ એ સાબિત કરે છે, એ સિદ્ધ થાય છે અને સિદ્ધ કરે છે કે લોકો સારું જ ગ્રહણ કરે છે. તો ભેડાદી અન્ય સંહિતાઓનો અભ્યાસ શા માટે લોકો નથી કરતા? કારણ કે એ થોડી ટફ પણ છે, એને જાણવા માટે પ્રયત્ન પણ કરવો પડે એમ છે. એટલા માટે અહીં આગળ એ વાત સિદ્ધ થાય છે. ચરક અને સુશ્રુત સંહિતાની શ્રેષ્ઠતા પદાર્થોક્તિ જોઈએ. ઋષિ પ્રણીતે એટલે ઋષિઓ દ્વારા રચાયેલી, પ્રીતિશ્ચેત પ્રીતિથી, પ્રેમથી, સ્નેહથી, લાગણીથી, ઉક્ત્વા કહેલી, સરળતાથી રચેલી, ચરક સુશ્રુતૌ
ચરક અને સુશ્રુત. અહીં જો ઇનડાયરેક્ટ એવું કહેવામાં આવ્યું છે ચરક સુશ્રુતૌ. હવે ચલો અત્યારે સામાન્ય આની અંદર આપણે જોઈએ અહીંયા ચરક સુશ્રુતૌ એ કયો સમાસ છે? અહીં સામાસિક પદ છે, સંધિયુક્ત પદ નથી. ઓકે, સામાસિક પદ છે ચરક સુશ્રુતૌ. એ આપણે હવે આગળ જોઈએ. પહેલાં સંધિયુક્ત પદ જોઈ લઈએ. પ્રીતિશ્ચેન મુક્ત્વા. ઓકે, પ્રીતિ ચેત પ્રીતિશ્ચેત. તો વિસર્ગનો શકાર, ઓકે, શકારનો ચકાર, પ્રીતિ એની પાછળ રહેલો વિસર્ગ, પછી રહેલો આગળ ચકાર અને એ વિસર્ગનો શકાર સત્વ સંધિ પ્રીતિશ્ચેત ઉક્ત્વા. ઓકે, તો એ અહીં સત્વ સંધિ છે. બીજી અન્ય કોઈ આમાં સામાસિક પદ સંધિયુક્ત પદ નથી. હવે આપણે સામાસિક પદ જોઈએ તો અહીંયા મેં કીધું આગળ એમ ચરક સુશ્રુતૌ. ચરક અને સુશ્રુત. ચરકશ્ચ સુશ્રુતશ્ચ. ચરક સુશ્રુતૌ. અહીં આગળ દ્વંદ્વ સમાસ છે. ચરક અને સુશ્રુત દ્વંદ્વ સમાસ છે તો દ્વિવચન થઈ ગયું. ચરક અને સુશ્રુત. ચરક એક અને બીજા સુશ્રુત ચરક સુશ્રુતૌ. એટલે અકારાંત પુલ્લિંગ શબ્દ છે રામ, તો રામઃ રામૌ. બે રામ હોય તો એ પુલ્લિંગમાં. તો બે વ્યક્તિ છે, પુલ્લિંગ છે અને બંને અકારાંત છે તો શું થશે? ચરક સુશ્રુતૌ. ઓકે, આ રીતે આપણો અહીં આ જે દ્વિતીય અધ્યાય છે એ સંપૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર આપણે તૃતીય અધ્યાય, એમની પ્રસ્તાવના અને એના શ્લોકોને જોઈશું. કોઈ પણ પ્રશ્ન હોય તો શીઘ્રાતિશીઘ્ર સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.